તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર જમા કરાવવાના અંતિમ દિવસે કાલોલ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે કુલ 193 દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો હાલ તો મેદાનમાં છે, પરંતુ આગામી દિવસોમાં ઉમેદવારી પત્ર ચકાસણી અને ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થશે. આજે કાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં બીજા દિવસે અમારા 7માંથી 6 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એકી સાથે નગર રેલી કાઢીને નરેન્દ્ર મોદી સાહેબના વિચારધારાને વરેલા અમારા વરિષ્ઠ કાર્યકર્તાઓ, માતાઓ અને નગરજનોના મતદારો આ બધા આજે અને કાલે પરિણામ આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે. પંચમહાલ જિલ્લાની કાલોલ નગરપાલિકાની આ સામાન્ય ચૂંટણી છે અને 28 બેઠકો ઉપર આ ચૂંટણી લડાવવાની છે 7 વોર્ડમાં. ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ પણ આ વખતે એમના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે અને આ સમગ્ર વિસ્તારમાં જે પ્રશ્નો છે એને ઉકેલવા માટે કોંગ્રેસના ઉમેદવારો ખૂબ જ દ્રઢતાથી આ વખતે ચૂંટણી લડવાના છે.